ફરીથી આપ સૌની ફિઝિક્સ ફાઇટર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગેલેલિયોનો જડત્વનો નિયમ અને એરિસ્ટોટલની ભૂલ આના વિશે ચર્ચા કરી હતી। મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ ગેલેલિયોનો જડત્વનો નિયમ ઉપરથી ન્યૂટનના યંત્રશાસ્ત્રના જે 3 નિયમો, ગતિશાસ્ત્ર માટેના 3 નિયમો આપેલા, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, મિત્રો આની આજે આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ। તમે ન્યૂટનના ગતિના નિયમો વિશે ભણી ગયા છો, ધોરણ 9ની અંદર ગતિશાસ્ત્રની અંદર આ નિયમો આવતા હતા। ક્યાંક ને ક્યાંક આ નિયમોને સમજવામાં કદાચ આપણે ક્યાંક ભૂલો કરી હોય, એ નિયમો યાદ રાખ્યા હોય, રટણ કર્યા હોય, ગોઈખા હોય મિત્રો, તો આ લેક્ચર તમારા માટે બહુ જ ઉપયોગી છે મિત્રો। એનું કારણ એ છે કે ન્યૂટને એના નિયમોમાં જે વાત કરી મિત્રો, એ એકદમ જેને કહેવાય ને ઝીણવટપૂર્વકથી સમજજો તો જ તમે એને રિલેટેડ MCQ સોલ્વ કરવા માટે તમે પરફેક્ટ બનો। દોસ્તો, ન્યૂટનના ગતિના 3 નિયમમાં એવી નાની નાની વાતો કહેલી છે કે જે આપણે વ્યવહારમાં એને ફીલ કરી શકીએ, વ્યવહારમાં આપણે એનો અનુભવ પણ કરીએ છીએ। એટલે હું દરેક નિયમ તમને એક એક્ઝામ્પલ આપતા સમજાવવાનો છું। એટલે આજનો લેક્ચર તમારે છેલ્લે સુધી 1 પણ મિનિટ મિસ કર્યા વગર આ લેક્ચર જોવાનો છે। દોસ્તો, જડત્વના નિયમમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગેલેલિયોના જડત્વના નિયમમાં જે ચર્ચાઓ કરી હતી, એ જ ન્યૂટને પોતાના ગતિના પહેલા નિયમમાં અમુક વાતો કરેલી છે। હજી એ નિયમને વધારે આપણે સ્ટ્રોંગ બનાવવા માટે જુદા જુદા ઉદાહરણો સાથે સમજીશું અને દરેક નિયમની 1 by 1 ડિસ્કસ કરશું। મિત્રો, ન્યૂટને પોતાના પહેલા નિયમમાં, ગતિના પ્રથમ નિયમમાં જે વાત કરી એ ગેલેલિયોના જડત્વના નિયમ સાથે એકદમ બંધ બેસતી છે। ગેલેલિયો એના જડત્વના નિયમમાં શું કીધું હતું કે જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ અથવા તો કોઈ બળની ફરજ પાડવામાં ના આવે ત્યાં સુધી પોતાની પરિસ્થિતિ બદલવાનો એ વિરોધ કરે છે। એનો મતલબ સ્થિર હોય તો સ્થિર રહેશે, અને જો ગતિમાં હશે તો નહીં તમે સ્થિર કરી શકો એને કે નહીં એની ગતિ વધારી શકો। જો ઇમ્પોર્ટન્ટ છે, સમજો, નહીં એની ગતિ ઘટાડી શકો કે નહીં એની ગતિ વધારી શકો, જ્યાં સુધી બાહ્ય બળની ફરજ એના ઉપર પાડવામાં નહીં આવે। મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી એની। ગેલેલિયોએ પોતાના જડત્વના નિયમમાં શું વાત કરી કે જ્યાં સુધી તમે એની ઉપર કોઈ નેટ ફોર્સ, બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ એટલે કે F નેટ, નેટ ફોર્સ તમે એને નહીં આપો ત્યાં સુધી એ વસ્તુ પોતાની જે સ્થિતિ હશે બદલવાનો વિરોધ કરશે। એનો મતલબ શું? સ્થિર હશે તો ગતિમાં નહીં આવે, ગતિમાં હશે તો તેને ઊભું પણ નહીં રાખી શકો, અથવા તો ધીમી ગતિ પણ નહીં કરી શકો કે નહીં એની ગતિ વધારી શકો। એટલે જ પોતાની પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરશે। એટલે કે સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને અચળ ગતિ કરતો પદાર્થ અચળ ગતિ જાળવી રાખશે। સ્થિર હશે તો સ્થિર રહેશે અને અચળ ઝડપથી ગતિ કરતો હશે તો અચળ ગતિ જાળવી રાખશે। નેટ ફોર્સ 0 હશે ત્યાં સુધી। તો દોસ્તો, આપણને આવા ઘણા બધા ક્વેશ્ચન થાય કે ચલો આપણે એક વિચાર કરીએ, 2 પોઝિશન કોઈ પણ વિચારીએ। ચલો એક સ્થિર પોઝિશન પહેલા વિચારીએ। કોઈ એક વસ્તુ તમે પડેલી જોવો, કોઈ એક વસ્તુ પડેલી જો, દાખલા તરીકે તમારા ટેબલ ઉપર એક વસ્તુ પડી છે, એક બોક્સ પડ્યું છે, કોઈ પુસ્તક પડેલું છે, કોઈ એક બોલ પડેલો છે, કંઈ પણ એક વસ્તુ પડેલી છે, તો એ સ્થિર છે। આનો મતલબ શું? એની ઉપર બળ નહીં લાગતા હોય? નહીં દોસ્તો, આ ભૂલ ભરેલી વાત છે। એની ઉપર બળ લાગતા હશે। જો અહીંયા છે, એને કીધું કે સ્થિર પદાર્થ સ્થિર રહેશે
જ્યાં સુધી એની ઉપર બળ 0. એનો મતલબ બળ 0 છે મિત્રો? ના, એની ઉપર બળ લાગે છે. પૃથ્વી ઉપર રહેલો કોઈ પણ પદાર્થ એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો છે. તો આ વાત તો ગેલિલિયોની ખોટી પડી. ના મિત્રો, ગેલિલિયોની વાત ખોટી નથી. ગેલિલિયોએ જે વાત કરી છે નેટ ફોર્સ કીધું છે, પરિણામી બાહ્ય બળ, જેમાં આંતરિક બળોનો સમાવેશ પણ નહીં થાય. નેટ ફોર્સ જ્યારે 0 હોય ત્યારે પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને અચળ ઝડપથી ગતિ કરતો હોય તો અચળ ગતિ જાળવી રાખશે. એ જ ન્યૂટને એના પ્રથમ નિયમમાં કીધું. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું છે? જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ પરિણામી બાહ્ય બળ લાગે નહીં, એટલે કે 0 હોય, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ગતિ જાળવી રાખશે. નહીં ગતિ વધારે, નહીં ગતિ ઘટાડે, અને સ્થિર હશે તો એ ગતિમાં નહીં આવે. એ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ અને ગેલિલિયોનો જડત્વનો નિયમ બે સરખી જ વાત કરે છે. સમજો? ઓકે. તો નેટ ફોર્સ 0નો મતલબ શું? એની પર બળ નથી લાગતા? ના, ગુરુત્વાકર્ષણ બળની હાજરી તો છે જ. મિત્રો, આજના લેક્ચરમાં બધી ડિસ્કસ કરવાની છે. દરેક વિધાન ઉપર તમારે મગજથી વિચારવાનું છે કે ખરેખર સ્થિર પદાર્થ ઉપર નેટ ફોર્સ 0 એનો મતલબ શું? બળ નથી લાગતા? ના, બળ લાગે છે, પણ બધા જ બળો એવી રીતે લાગે છે કે બધા જ બળો એકબીજાની અસર નાબૂદ કરી દે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આ ટેબલ છે. આ ટેબલ ઉપર એક બોક્સ પડેલું છે આવું. તો શું આ ટેબલ ઉપર બળ નથી લાગતું? લાગે જ છે ને મિત્રો. ટેબલ ઉપર પડેલા પુસ્તકને પૃથ્વી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ. લાગે જ છે, પણ એ સ્થિર શું કામ રહે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ નીચે તરફ છે, અને આ ટેબલ આ બોક્સ ઉપર એટલું જ બળ આમ વિરુદ્ધ દિશામાં લગાડતું હોય આમ. એટલે આને હું ગુરુત્વાકર્ષણ બળને જો W કહી દઉં અને આ ફોર્સને હું R કહી દઉં, તો W નો માનાંક એ R ના માનાંક જેટલો છે. પહેલી વાત આ. અને બંને એકબીજાની વિરુદ્ધ છે. મેં તમને કાલે એક ઉદાહરણ આપ્યું હતું કે 10 ન્યૂટન બળ આમ લાગે અને 10 ન્યૂટન બળ આમ લાગે, બંને એકબીજાની વિરુદ્ધ, બંનેના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એટલે નેટ ફોર્સ 0 થઈ ગયો. તો આ બંનેના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ છે, એટલે નેટ ફોર્સ F net ઇઝ ઇક્વલ ટુ 0. તો એવું ન કહી શકાય કે આ પુસ્તક ઉપર બળ નથી લાગતું. બળ એવી રીતે લાગે છે કે એનું પરિણામી બળ 0 થઈ જાય. એટલે કે નેટ ફોર્સ 0 છે, એટલે આ વસ્તુ છે એ અહીંયા સ્થિર છે. તો આવું ભૂલ ભરેલું વિધાન ક્યારેય બોલવાનું નથી કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય કે અચળ ઝડપથી ગતિ કરતો હોય તેની ઉપર બળ લાગતું ન હોય. ચલો બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે એક રસ્તા ઉપર કાર દોડે છે. રસ્તા ઉપર એક કાર આ દિશામાં દોડે છે. એક રસ્તા ઉપર કાર આ દિશામાં દોડે છે. તો આપણે આવું વિધાન બોલશું. જો એક કહી દઉં કે અને કાર દોડે છે એ અચળ ઝડપથી દોડે છે, રાઈટ, અને એક જ દિશામાં છે, એટલે વેગ અચળ છે, દોડે છે. તો આપણે એવું વિધાન કરશું કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપરથી અથવા તો ગેલિલિયોના જડત્વના નિયમ ઉપરથી પદાર્થ સ્થિર છે, અચળ ઝડપથી ગતિ કરે છે. જો અહીં અચળ ઝડપથી ગતિ કરે છે એટલે એની ઉપર લાગતું બળ 0. તો મિત્રો આ વિધાન એકદમ ખોટું છે. હા, એમ કહી શકાય કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે ને એટલે એની ઉપર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો 0 થાય છે, એટલે કે નેટ ફોર્સ 0 થતું હશે. એટલા માટે અચળ ઝડપથી ગતિ પોતાની જાળવી રાખે છે. એટલે શું થતું હોય કે કાર આ દિશામાં ગતિ કરે છે, તો આપણે કારને ધક્કો મારીએ છીએ એન્જિનના પાવર દ્વારા, રાઈટ. તમે જે લીવર આપો છો, એક્સેલરેટર દબાવો છો, ઈંધણ બળે છે, સામે એન્જિનને પાવર મળે છે અને વ્હીલ ફરે છે અને એ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં. એટલે તમે કંઈક બળ લગાડ્યું છે ને, તો 0 તો નથી, તો અચળ વેગ. પણ આ બંનેની સપાટી વચ્ચે કારના ટાયર અને આ જમીનની સપાટી જે છે બંને વચ્ચે ઘર્ષણ આ દિશામાં લાગતું હોય, એટલે ઘર્ષણ બળ અને કારના એન્જિન દ્વારા લાગતું પાવર
એને કારણે જે બળ ઉત્પન્ન થાય એ બંને બળનો સદિશ સરવાળો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. એટલે કાર પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે. તો હવે તમે આ વિધાન બોલે કાર ઉપર કોઈ બળ જ નથી લાગતા, તો એવું નથી. બળ એવી રીતે લાગે છે કે એનું નેટ ફોર્સ 0 થઈ જાય છે, એટલે એ વસ્તુ અચળ ઝડપથી ગતિ પોતાની જાળવી રાખે છે. જો એની ઉપર આ પરિણામી બળ 0 ના હોય અને કોઈ એક્સ્ટ્રા વધારાનું ફોર્સ લગાડવામાં આવે, હજી કોઈ ફોર્સ લગાડીએ આપણે, ચલો આ ગાડી ઉપર આ બે બળ સિવાયનું એક બળ લગાડીએ અને આ ગાડીને પાછળથી કોઈ ધક્કો મારે અથવા તો સ્થિર હોઈને ધક્કો મારે અથવા તો ગતિમાં છે અને હજી એક એક્સ્ટ્રા ફોર્સ એફ આપો, તો આ ગાડી પોતાની અચળ ઝડપ જાળવી નહીં રાખે. કે એ તમે એક્સ્ટ્રા જે ફોર્સ આપ્યું છે તો આ બળ અને આ બળ એકબીજાની અસર નાબૂદ કરી દીધી, પણ હજી વધારાનું બળ જે આપ્યું છે તો એ તો એક્સ્ટ્રા ફોર્સ છે. તો એ એક્સ્ટ્રા ફોર્સ તમારું લાગ્યું તો બળ 0 નથી, તો અચળ વેગી ગતિ જાળવી રાખશે નહીં. અચળ વેગી ગતિ ક્યારે જાળવશે? કે જ્યારે એની ઉપર લાગતું નેટ ફોર્સ 0 હોય. ક્લિયર દોસ્તો? બીજું, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને ગેલિલિયોનો ઝડત્વનો નિયમ બે સરખા છે. તો એની ઉપર ઝડત્વના આધારે તમને એકાદ બે ઉદાહરણ આપો એટલે તમને ખબર પડે કે આ શું છે. તમે આવું ક્યારેક અનુભવ્યું હશે કે તમે બસમાં બેઠા કે કારમાં બેઠા, વાહનની અંદર ગમે ત્યારે કોઈ વાહનમાં તમે બેઠા છો અને ડ્રાઈવર સડનલી બ્રેક મારે કે સડનલી લીવર દે, ગાડી ઊભી હોય અને સડનલી લીવર દે, તો તમે આગળ કે પાછળ ધક્કાનો અનુભવ કરો છો. આમ આગળ કે પાછળ આ તમને અનુભવેલું છે અને એકદમ એક્સપિરિયન્સ એક્ઝામ્પલ છે કે તમે બેઠા છો અને સડનલી ડ્રાઈવર જે છે પોતાની બસ ઉપાડે, અથવા તો તમે ઊભા છો, ચલો બસમાં ઊભા છો અને ડ્રાઈવર સડનલી બસ ઉપાડે છે અચાનક જ એકદમ એક ઝાટકે, તો તમે આમ પાછળ ધકેલા છો. અને જો ડ્રાઈવર સડનલી બ્રેક મારે તો તમે આમ આગળ ધકેલા છો. આવો તમને અનુભવ થાય છે મિત્રો. આ તો જડત્વ છે. જડત્વ શું કરે છે? પોતાની જે પરિસ્થિતિ છે એને બદલવાનો વિરોધ કરે છે. એટલે જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ દ્વારા ફોર્સ લાગુ પાડવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની ગતિનો વિરોધ કર્યા કરશે. સમજો, એક્ઝામ્પલ આપો. આ જ એક્ઝામ્પલનું આપણે ઉદાહરણ લઈએ કે તમે બસ ઉપર ઊભા છો, બસમાં ઊભા છો, રાઈટ, અને સડનલી ડ્રાઈવર જે છે એ લીવર દે છે. ફિગર દોરીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવે. મિત્રો બહુ મજા પડવાની છે આ લેક્ચરમાં. તમે એકદમ કટ એન્ડ ક્લિયર નિયમો સમજવાના છે, પણ હું એક્ઝામ્પલ આપું એના ઉપર ધ્યાન આપજો. આ બસને છે ને બોક્સ તરીકે બનાવી દઈએ. તમે અહીં ઊભા છો એટલે તમારા પગ, રાઈટ, હવે તમે અહીંયા જે ઊભા છો એ પગ અને આ બસની નીચેની સપાટી એ બંને વચ્ચે ઘર્ષણ અસ્તિત્વમાં છે. ઘર્ષણ 0 ન હોય. હવે સમજો, જો આ બંને વચ્ચે ઘર્ષણ 0 હોય તો શું થાય? જડત્વના નિયમ પ્રમાણે, કાલે મેં ઉદાહરણ તમને આપ્યું હતું ગ્લાસનું, કે ગ્લાસ ઉપર તમે પુઠ્ઠું મૂકીને તમે ખેંચી જાઓ, ઘર્ષણ ના હોય તો સિક્કો નીચે પડી જાય. મિત્રો આપણી હાલત આવી થાય. આ ડ્રાઈવર છે સડનલી આમ બળ લગાડે, લીવર દે એટલે શું થાય? સડનલી એ બળ લગાડે. હવે તમારી સપાટી મીન્સ કે પગની સપાટી અને નીચેની બસની જે સપાટી છે એ બે વચ્ચે જો ઘર્ષણ ના હોય તો શું હાલત થશે તમે જોજો. ઘર્ષણ ના હોય તો બસ જે છે એ સીધી આમ અચાનક સડનલી ફોર્સ લગાડશે એટલે બસ તો નીકળી ગઈ, પણ તમારો જે જડત્વનો ગુણધર્મ શું છે? જડત્વનો ગુણધર્મ તમારી ઉપર જ્યાં સુધી કોઈ બળ લગાડવામાં નહીં આવે, ફોર્સ લગાડવામાં નહીં આવે, આવી ફરજ પાડવામાં નહીં આવે ત્યાં સુધી તમે તમારી પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરશો. એટલે સ્થિર હશે તો તમે સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરશો. તો તમે અત્યારે સ્થિર ઊભા છે તો તમે ત્યાં ઊભો રહેવાનો પ્રયત્ન કરશો અને બસ નીચેથી નીકળી જશે, કારણ કે તમારી ઉપર ઘર્ષણ તો નથી લાગતું. કોઈ પણ પ્રકારની બહારની ફરજ પડતી નથી કે તમે પોતાની પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરો. એટલે મિત્રો તમે ત્યાં ઊભા રહેશો, બસ નીચેથી નીકળી જાય, ઘર્ષણ નથી. સમજો, ઘર્ષણ ના હોય તો વાસ્તવિક પરિસ્થિતિની વાત નથી. જો ઘર્ષણ ના હોય તો શું થાય? તમારા જડત્વના ગુણધર્મને કારણે તમે ત્યાં રહેશો અને બસની નીચેની સપાટી તમારા સરકી જાય. એટલે શું થાય? બસ નીકળી ગઈ એટલે બસનો પાછળનો ભાગ સીધો અહીં ભટકાઈને તમે અહીંયા આવી ગયા.
તો બધા જેટલા પેસેન્જર હોય એ બધા ત્યાં ઊભા રહીએ અને બસ નીચેથી નીકળી જાય એટલે બસની પાછળની જે ભાગ હોય પાછળનો ભાગ ધડીંગ ધડીંગ પાછળ ભટકાય બધું. એ જડત્વનો ગુણધર્મ છે. પણ આવું શું કામ નથી થતું મિત્રો? કારણ કે તમારી ઉપર બળ ના લાગે તો આ વાત થાય, ઘર્ષણ બળ 0 હોય તો. પણ તમે ઊભેલા છો એ પગ અને નીચેની સપાટી વચ્ચે ઓલરેડી ઘર્ષણ હાજર છે. એટલે શું થાય છે? બસ જેવો ધક્કો લગાવશે સડનલી એટલે પગ અને નીચેની જે બસની સપાટી છે એ બંને વચ્ચે ઘર્ષણ હાજર છે. સમજો તમને શું કામ પાછળ ધક્કો હોવો અનુભવ અચાનક સડનલી આ રીતે થાય તો. આપણી જે બોડી છે ઉપરના જે સ્નાયુઓ છે, કમરથી ઉપરના સ્નાયુ, આ બધું જ ફ્લેક્સિબલ છે. એ સ્થિતિસ્થાપક છે, રિઝિડ નથી, સંપૂર્ણ રિઝિડ નથી. એક લોખંડનો બોલ હોય ને કમ્પ્લીટ રિઝિડ હોય એવું નથી. આ રીતે આમ તમે ગમે ત્યાંથી મૂવ કરી શકો એટલે સ્થિતિસ્થાપક છે. રાઈટ? ઓકે. હવે તમે અહીંયા ઊભા છો, બસ આગળ જાય છે પણ તમારા પગ અને બસની જે નીચેની સપાટી વચ્ચે ઓલરેડી ઘર્ષણ હાજર છે. એટલે તમારા પગ, સમજો તમારા પગ એ બસની સાથે ગતિ કરશે. ઓમાં શું થતું? જો ઘર્ષણ 0 હોય તો ત્યાં રહેતા હતા. તમારા નીચેના પગ છે બસની સાથે ગતિ કરશે ઘર્ષણને કારણે. આપણને ખબર છે કે દાખલા તરીકે એક રેકડી હોય, રેકડી ઉપર તમે ઈંટોનો થપ્પો મૂક્યો હોય તો તમે ધક્કો મારો તો ઈંટ અને રેકડી બંને સાથે જાય કારણ કે બંને વચ્ચે ઘર્ષણ છે. પણ દાખલા તરીકે ઘર્ષણ 0 હોય તો ઈંટ પાછળ વહી જાય, રેકડી આગળ વહી જાય. આવું થતું નથી કારણ કે ઓલરેડી ઘર્ષણ હાજર હોય. તો સેમ વસ્તુ અહીંયા તમે એક ઈંટ તરીકે, એક પથ્થર તરીકે કામ કરો છો. અહીંયા તમારા પગ બંને વચ્ચે ઘર્ષણ જો ના હોય તો પથ્થર ત્યાં પડ્યો રહે, બસનો ભાગ આગળ વહી જાય. પણ અત્યારે તમારી બંને વચ્ચે ઘર્ષણ છે એટલે તમારા પગ છે ને એ બસની સાથે ચાલે છે. ઘર્ષણને કારણે બંને વચ્ચે બળ લાગે છે અને એને કારણે એ આગળ જાય છે. હવે બોડી જે છે એ શું કરશે? બોડીનો ઉપરનો ભાગ શું કરશે? ભલે સ્થિતિસ્થાપક છે, પાછા સ્નાયુઓ દ્વારા બળ વડે એડજસ્ટ કરી લેશે. સ્નાયુ દ્વારા જે બળ લાગે એને કરતાં એડજસ્ટ તો કરી લેશે. પણ સડનલી ધક્કો મારે તો પગ એ બસની સાથે જશે અને તમારું શરીર જે છે જડત્વના ગુણધર્મને કારણે ત્યાં પડ્યું રહેવાનો અનુભવ કરશે. એટલે શું થશે? એ ત્યાં પડ્યું રહેશે. પગ આગળ વહી ગયા એટલે તમને આમ પાછળ અનુભવ થશે કારણ કે પગ તો આગળ જતા રહ્યા અને તમારી બોડીનો ઉપરનો ભાગ છે ત્યાં ને ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે. એટલે પોતાની પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરશે, સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે. દોસ્તો એટલે પાછળ ને પાછળ રહેશે અને પગ આગળ વહી ગયા. એટલે જ્યારે સડનલી ઊંચા પ્રવેગ સાથે, ઊંચા બળ સાથે જ્યારે ડ્રાઈવર બસને ઝડપથી ધકેલવાનો, અચાનક જ ધકેલવાનો પ્રયત્ન કરે વધુ બળ સાથે, વધુ પ્રવેગ સાથે, ત્યારે તમારી બોડીનો ઉપરનો ભાગ જે છે એ પાછળ ને પાછળ રહી જાય છે ને પગ છે આગળ જાય છે ઘર્ષણ બળને કારણે અને એને કારણે તમે પાછળ ધકેલા હોય તમને એક્સપિરિયન્સ થાય. સેમ વાત એના કરતાં ઊંધું સમજો. હવે કોઈ કોન્સ્ટન્ટ વેગ સાથે તમારી બસ છે એ એક દિશામાં ગતિ કરે છે. રાઈટ? અચળ ઝડપ સાથે તમે એ બસમાં બેઠા છો અથવા તો ઊભા છો. સડનલી બ્રેક મારશે અચાનક જ એટલે એ બસ ઊભી રાખશે તો શું થશે? તમારો બોડીનો જે ભાગ છે એમાં પગ અને બસની સપાટી એની બંને વચ્ચે ઘર્ષણ છે એટલે બંને સાથે જ ચોટીને રહેશે ઘર્ષણ બળને કારણે. સ્લીપ નહીં થઈ જાય. આપણે બરફ હોય તો બરફની પાટ ઉપર ચાલી ન શકીએ કારણ કે આપણા પગ સ્લીપ થઈ જાય. પણ જ્યારે બંને વચ્ચે ઘર્ષણ હોય તો તમે એની ઉપર ચાલી શકો છો. મિત્રો સેમ વસ્તુ અત્યારે બસ અને તમારા પગ વચ્ચે જે ઘર્ષણ છે એને કારણે બળને ચોટીને રહે છે, નહીં તો સ્લીપ થઈ જાય. હવે બસ જ્યારે ગતિમાં હોય સડનલી બ્રેક મારે ત્યારે તમારા પગ અને બસ આ બંનેના ઘર્ષણને કારણે એ તો ત્યાં ઊભા રહી જશે. જે બસ ઊભી રહેશે સાથે પગ પણ ઊભા રહી જશે. પણ તમારો બોડીનો ઉપરનો ભાગ છે ઓલરેડી ગતિમાં હતો ને એટલે એ ગતિ ચાલુ જ રાખશે. સમજો, જો હું જાગો બસ આમ જાય છે, અચાનક બ્રેક મારે એટલે બસની સપાટી અને તમારા પગ વચ્ચે ઘર્ષણ છે એટલે બસ જે ઘર્ષણ બળ ઉત્પન્ન કરે છે, બ્રેક મારે છે અને બસને ધીમી કરે છે એટલે એની સાથે તમારા પગ પણ ધીમા થઈ જશે. પણ બોડીનો ઉપરનો ભાગ છે જડત્વનો ગુણધર્મ શું મિત્રો? પોતાની પોતાની પરિસ્થિતિ ફેરફાર કરવાનો વિરોધ કરશે એટલે ચાલુ રાખશે પોતાની ગતિ. એટલે ઉપરનો ભાગ છે ગતિ ચાલુ રાખશે.
નીચેનો ભાગથી સ્થિર થઈ ગયો. એટલે તમને જેવો અચાનક સડનલી જ્યારે બ્રેક લાગે ત્યારે તમને આમ આગળ અનુભવ થાય છે અને તમને ખબર પણ છે કે સડનલી બ્રેક મારે ને બસમાં આપણે બેઠા હોય એટલે આપણો મુંડી છે એ આગળની સીટ ઉપર ભટકાય. સમટાઈમ વધુ બ્રેક લાગે તો આગળ ભટકાય છે. મિત્રો આ એક્સપિરિયન્સ છે એ જડત્વના ગુણધર્મને કારણે તો છે. એટલે કહેવાનો મતલબ ખાલી નિયમ ગોખીને નીકળી જવાનું નથી કે પદાર્થ ઉપર બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ગતિ જાળવી રાખે. મિત્રો આની અંદર એક પણ શબ્દ ના બોલો, ખોટો બોલો એટલે નિયમ જે છે કમ્પ્લીટ ખોટો સાબિત થાય. જો આપણે એવું બોલીએ પદાર્થ ઉપર બળ ના લાગે, ખોટું. પદાર્થ ઉપર ચોખ્ખું બળ ના લાગે, નેટ ફોર્સ 0 હોય. એટલે બળ ગમે એટલા લાગતા હોય, ભલે 10 પ્રકારના અલગ અલગ બળ લાગતા હોય, પણ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4 ભલે લાગે, બધા સદિશ છે, બધાનો સદિશ સરવાળો કરો અને 0 થાય. આનો મતલબ F નેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ અચળ ગતિ જાળવી રાખે. આ પરિસ્થિતિને પદાર્થનું સંતુલન કહેવાય. સંતુલન અવસ્થામાં પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ 0 હોય. એટલે બે પરિસ્થિતિ હોય સંતુલન અવસ્થામાં, કાં તો પદાર્થ સ્થિર હોય અને કાં તો પદાર્થ અચળ વેગી ગતિમાં હોય. સંતુલન અવસ્થામાં પરિસ્થિતિ બે હોય, કાં તો પદાર્થ સ્થિર હોય અને કાં તો અચળ વેગી ગતિ કરતો હોય, એટલે એનો વેગ અચળ હોય. જો આ બે પરિસ્થિતિ હોય તો પદાર્થ સંતુલનમાં હોય અને એની ઉપર લાગતું નેટ ફોર્સ 0 હોય. બળ ભલે ગમે એટલા લાગતા હોય, બધા જ બળનો સદિશ સરવાળો શું થઈ જતો હોય? 0 થઈ જાય. દાખલા તરીકે એક પદાર્થ છે, આની ઉપર બળ આમેય લાગે છે, આમેય લાગે છે, આમેય લાગે છે, આમેય લાગે છે. અહીં 10 ન્યૂટન છે, અહીં 10 ન્યૂટન છે, આ 5 ન્યૂટન છે, આ પણ 5 ન્યૂટન છે, આ 8 ન્યૂટન છે અને 8 ન્યૂટન છે. આ મતલબ શું થયું? 8 ન્યૂટનના 8 ન્યૂટનના આ નાબૂદ, 5 ન્યૂટનના 5 ન્યૂટનના નાબૂદ, 10 ન્યૂટનના 10 ન્યૂટન નાબૂદ, નેટ ફોર્સ 0. આમ ઘટક હોઈ શકે. આ તો મેં તમને એક સરળ એક્ઝામ્પલ આપ્યું. ઘટકો હોઈ શકે. દાખલા તરીકે તમે આમ બળ F1 લગાડ્યું તો એના બે ઘટક લગે, F1 cos થીટા, F1 sin થીટા. આની સામે બીજું એક બળ આવતું એને, પણ બધા જ બળોનો તમે સદિશ સરવાળો કરો તો નેટ ફોર્સ 0 થતો હોય. તો પદાર્થ પોતાની પરિસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે. મેં સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે. એટલે એમાં તમે પ્રવેગ ઉત્પન્ન કરાવી શકો નહીં. જો તમારીની ગતિ બદલવી હોય અથવા તો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો તમારે એની ઉપર નેટ ફોર્સ કાંઈક લગાડવું જ પડે. એ સીધે સીધા આપણા કેની અંદર એન્ટર થઈ જાય? ન્યૂટનના ગતિના બીજા નિયમમાં. એટલે અહીંયા સુધીની જે મિત્રો મેં વાત કરી એ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. હવે પછી જો નેટ ફોર્સ 0 ના હોય તો શું થાય? નેટ ફોર્સ 0 ના હોય અને કંઈક એક્સ્ટ્રા આપણે ફોર્સ આપીએ તો શું થાય? એ પરિસ્થિતિ ન્યૂટનના ગતિના બીજા નિયમમાં સમજાવે છે. તો ન્યૂટનનો ગતિનો આપણે બીજો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પણ ઘણી બધી વાતો છે, એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, ન્યૂટનના ગતિના બીજા નિયમ સમજતા પહેલાં એક એવી ફિઝિકલ ક્વોન્ટિટી સમજવાની છે કે એનો ઉલ્લેખ કર્યા વગર તમે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજી શકો નહીં. મિત્રો, આ ફિઝિકલ ક્વોન્ટિટી છે વેગમાન. તમને બધાને ખબર છે વેગમાનને P વડે દર્શાવાય. એ સદિશ ભૌતિક રાશિ છે એટલે આપણે ઉપર સદિશ બતાવી દઈએ. અને વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv થાય. એટલે દળ, પદાર્થનું દળ અને પદાર્થનો વેગ, આ બંનેના ગુણાકાર દ્વારા જે ભૌતિક રાશિ મળે એને પદાર્થનું વેગમાન કહેવાય. એટલે P ઇઝ ઇક્વલ ટુ mv. રાઈટ. તો સ્વાભાવિક છે કે આનો એકમ કિલોગ્રામ, એમનો એકમ કિલોગ્રામ, વીનો મીટર પર સેકન્ડ, મીટર સેકન્ડ ઇન્વર્સ, આમ લખી શકાય. રાઈટ. હવે બીજો એક એકમ જનરેટ થશે, પછી ચર્ચા કરીએ ન્યૂટનના ગતિના નિયમની ચર્ચા કર્યા બાદ. મિત્રો, કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો વેગમાનનો એકમ છે. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. અહીંયા આ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે વેગમાન ન્યૂટનના ગતિના નિયમ માટે શું કામે ઉપયોગી છે? મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આના માટે. સમજો. હું તમને દરેક વાત એક્ઝામ્પલ આપીને જ સમજાવીશ, તો જ તમને ચેપ્ટરની અંદર મજા આવશે ભણવાની. મિત્રો, મને જ્યારે વેગમાન અથવા તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ્યારે પણ ભણાવું ને ત્યારે મને ઘટના બહુ યાદ આવે.
2001 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો થયેલો અને એની અંદર એક પ્લેનને એક હાઈ સ્પીડ સાથે હાઈરાઇઝ અત્યંત ઊંચી બિલ્ડિંગ એ બિલ્ડિંગ ઉપર ભટકાવવામાં આવે. તમે એનો વિડીયો યુટ્યુબમાં સર્ચ કરીને જોતો, કદાચ 2001માં 11th અંદર ભણતા વિદ્યાર્થીઓનો બર્થ ના પણ હોય અને 2001ની અંદર, હા, એટલે કદાચ તમારો જન્મ પણ નથી. તો એ સમયે આ ઘટના બનેલી અને યુટ્યુબમાં સર્ચ મારજો મિત્રો, આ વિડીયો તમે જોશો એટલે તમે આશ્ચર્યચકિત થઈ જશો. કોઈ બોમ્બ બ્લાસ્ટ કરો ને તમે એ બિલ્ડિંગમાં, તો એ બિલ્ડિંગ આખી ધરાશય તમે ના કરી શકો. કોઈ ચોક્કસ પોર્શન જે છે ને એ ડેમેજ થાય. તમે દાખલા તરીકે 7મા માળે કે 8મા માળે 100 માળની બિલ્ડિંગ છે હાઈરાઇઝ, અને એ 100 માળની બિલ્ડિંગ ઉપર તમે 21મા માળે તમે બોમ્બ બ્લાસ્ટ કરો તો તમે એ પર્ટિક્યુલર વસ્તુ ડેમેજ કરી શકો. પર્ટિક્યુલર એ માળ ડેમેજ કરી શકો તો 3-4 માળ સુધી ડેમેજ કરી શકો. મિત્રો, હી વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. ભલે આતંકવાદી હતા પણ એવા મહાન વૈજ્ઞાનિકો હશે, ખબર નહીં એની બુદ્ધિ ચાલી. એની હાઈ સ્પીડ સાથે ભારે વજનવાળા પ્લેનને આ બિલ્ડિંગ ઉપર ભટકાવે છે અને બિલ્ડિંગ સેકન્ડોમાં ધરાશય થઈ જાય છે અને ઘણા માણસો એમાં મૃત્યુ પામે છે આ ઘટનામાં. અને મિત્રો, એ દુઃખદ ઘટના અમેરિકા માટે, અને પછી એ ઓસામા બિન લાદેને આ ઘટના કરી હતી અને એના માટે એને સજા પણ મળી ગઈ અને અમેરિકાએ ઘણા વર્ષ પછી એને ઠાર પણ કરી દીધો હતો. મિત્રો, આ જે ઘટના છે ને એ હું તમને એટલા માટે કહું છું, આમાં આપણે એની યારે કોઈ લેવા દેવા નથી કોણ આતંકવાદી હતો ને કોણ કયો કન્ટ્રી હતો. પણ મિત્રો, આ ઘટના મને એટલા માટે યાદ આવે, કયા 2 ફિઝિકલ એવી ક્વોન્ટિટીઝ છે કે જેની અંદર એ એક સાયન્ટિસ્ટ તરીકે વર્ક કરી, પોતાનું એક ભલે આતંકવાદી છે પણ એક બુદ્ધિનો ઉપયોગ કરી અને આખી હાઈરાઇઝ બિલ્ડિંગને ધરાશય કરી દીધી હતી. મિત્રો, એ શું હતું એમાં, શું એને એવું એ ઘટનામાં કઈ આ ફિઝિકલ ક્વોન્ટિટીનો કેવી રીતે ઉપયોગ થાય તમે જો. એક તો દળ હેવી હતું. શું કામ કે પ્લેન છે એ કંઈ હલકી વસ્તુ તો છે નહીં, એટલે દળ ખૂબ વધુ છે. અને વી એટલે વેગ, વેગ પણ ખૂબ વધુ છે. મિત્રો, આ પણ ખૂબ વધુ છે અને આ પણ ખૂબ વધુ છે. બંનેનો ગુણાકાર કરો, મલ્ટીપ્લાય કરો. દાખલા તરીકે આ 10 હોય ને આ 5 હોય તો મલ્ટીપ્લાય કરો 50 થઈ જાય. આ બેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે વેગમાન અત્યંત વધી જાય. રાઈટ? તો અત્યંત વધુ વેગમાન થાય તો કોઈ એક વસ્તુ હાઈ સ્પીડ સાથે ઊંચા દળ સાથે કોઈ વસ્તુ પર ભટકાય તો એને નુકસાન વધુ કરે છે. અત્યારે આપણે નુકસાનીની વાત કરીએ એટલે નુકસાન વધુ કરે છે. કારણ કે એમાં જો દળ ઓછું, તો ચલો આપણે એક વિચાર લઈએ. ચલો, આ જે દળ જે છે ને પ્લેનને બદલે પ્લેનની સાઇઝનો ફુગ્ગો વિચાર લઈએ જે હાવ હલકો હોય અને એટલી જ સ્પીડ, પ્લેનની સ્પીડથી જ બિલ્ડિંગ ઉપર ભટકાય તો આટલું નુકસાન થાત નહીં. નો થાત ને, સ્વાભાવિક છે. સામે દળ પણ વધુ હતું. ઓકે, હવે એક બીજું વિચારીએ કે દળ જે છે એ ખૂબ વધુ છે અને વેગ ઓછો છે. ચલો, એ જ પ્લેન દળ તો ખૂબ વધુ જ છે પણ એ જ પ્લેન આવી રીતે અથડાયો હતો, ટિપિક આમ જરીક જ આમ ભટકાય, માત્ર અડે એટલી સ્પીડથી ધીમેકથી ભટકાણો હતો તો એ બિલ્ડિંગને એટલી નુકસાની ના કરત, કારણ કે એનો વેગ ઓછો હતો. એટલે હું તમને બંને ફિઝિકલ ક્વોન્ટિટીનું મહત્વ સમજાવું દોસ્તો, કે કાં તો વેગ ઓછો હોય અને કાં તો દળ ઓછું હોય તો વેગમાન ઘણું ઘટી જાય એટલે નુકસાની ઓછી થાય. હું નુકસાનીના સંદર્ભમાં શું કામ સમજાવું ભાઈ તમને? ન્યૂટન એવું નુકસાની બાબતમાં કે કોઈ વધુ નુકસાન થાય કે આ છે તે છે એની બાબતમાં કંઈ સમજાવેલું જ નથી. પણ દોસ્તો, મારો જે કહેવાનો મતલબ છે એ શું છે કે દાખલા તરીકે કોઈ એક બોલ કે કોઈ એક વસ્તુ કંઈક વેગ v1 સાથે જાય છે. હવે એ બોલને ઊભો રાખવો છે એટલે કે એનો વેગ v2 = 0 કરી દેવો છે. એટલે કે વેગ બદલવો છે. વેગ બદલવો, દળ અચળ રહે છે. આ બોલ છે એનું દળ કોન્સ્ટન્ટ છે એટલે p1 = mv1 અને p2 = mv2
તો કે દળ તો કોન્સ્ટન્ટ છે, તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1, એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, આમાંથી આ બાદ કરો તો દળ અચળ V2 માઇનસ V1, એટલે કે m ડેલ્ટા V, V2 માઇનસ V1 ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P. આ શું છે? વેગમાનનો ફેરફાર. આ શું છે? વેગમાનનો ફેરફાર. મિત્રો, આ વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. તો તમારું જે વેગ હતો V1 એમાંથી તમારે 0 કરી દેવો. તો 0 એટલે અંતિમ વેગમાન આ 0 થઈ ગયો, રાઈટ? એટલે આ તમારું વેગમાન 0 થઈ ગયો. તો પ્રારંભિક કંઈક વેગ હતો અને ઘટાડીને 0 કરવા માટે બોલની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લગાડવું પડે, અથવા તો એને રોકવાનો પ્રયત્ન કરવો પડે. એ રોકવાનો પ્રયત્ન કરવા માટે તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે, રાઈટ? એ બળ જેટલું વેગમાનનો બદલાવ વધુ કરવો એટલું બળ વધુ લગાડવું પડશે. કહેવાનો મતલબ, એક ગોલી છે, બંદૂકમાંથી એક ગોલી છૂટે છે, અને એ બંદૂકમાંથી છૂટેલી ગોળી એનું દળ તો અત્યંત ઓછું હોય, પણ વેગ એટલો બધો વધુ હોય, V1 એટલો બધો વધુ છે, રાઈટ? દાખલા તરીકે 150 મીટર પર સેકન્ડ, એક સેકન્ડમાં 150 મીટર અંતર કાપી જાય. આટલી સ્પીડ સાથે કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એનો પ્રારંભિક વેગ ઊંચો છે. હવે છેલ્લો વેગ એનો 0 કરી દેવો, ડાયરેક્ટ 150 મીટર પ્રતિ સેકન્ડમાંથી સીધો વેગ 0 કરી દેવો. એનો મતલબ વેગમાનનો બદલાવ ખૂબ મોટો કરવો. તો મિત્રો, એ જ વસ્તુ માટે તમારે બળ પણ વધુ લગાડવું પડે ને. કહેવાનો મતલબ છે કે ટ્રક આવે છે અને કાર આવે છે. હવે આ ટ્રક અને કાર બંનેના દળ જુદા છે, વેગ પણ બંનેના જુદા છે. ચલો આપણે બે કારનું ઉદાહરણ લઈએ, પછી કાર અને ટ્રકનું આપણે કમ્પેરિઝન કરશું. બે કાર છે. હવે એક કાર છે ફાસ્ટ આવે છે અને એક કાર ધીમી ધીમી આવે છે. એક કાર છે 10 કિલોમીટર કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે, અને એક કાર જે છે એ 90 અથવા તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. તો મિત્રો, કઈ કારને ઊભી રાખવી વધારે મુશ્કેલ? કઈ કારમાં વધુ બ્રેક મારવી પડે? ઘર્ષણ બળ ઉત્પન્ન કરી અને બ્રેક મારવી, ઘર્ષણ બળ ઉત્પન્ન કરીને બ્રેક મારીને કઈ કારને ધીમી કરવી અથવા તો એની ઝડપ ઓછી કરવી? એનો મતલબ ઝડપ ઓછી કરવી એટલે વેગ બદલવો એટલે વેગમાન બદલવો. કઈ કારના વેગમાન બદલવા માટે તમારે વધુ ફોર્સની જરૂર પડશે? કારણ કે ઊંચા વેગ સાથે ગતિ કરતો એમાં જ વધુ જરૂર પડે. એટલે જેમ વેગમાનનો ફેરફાર ઊંચો કરવો હોય, વેગમાનનો ફેરફાર વધુ કરવો હોય, તેમ બળ પણ વધુ લગાડવું પડે. એટલે આનો મતલબ શું થયો? કે વેગમાનના ફેરફારને બળ સાથે કંઈક સીધો સંબંધ છે. મિત્રો, ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપર હું તમને લઈ જવાનો પ્રયત્ન કરું છું ઉદાહરણો આપીને. જેમ વેગમાનનો ફેરફાર વધુ કરવો છે એમ તમારે વધુ બળની જરૂર પડે. દાખલા તરીકે ચલો વેગ વધારવો હોય કે ઘટાડવો, અહીંયા ઘટાડવાની વાત આવે. વેગ વધારવો હોય તો પણ વેગમાન બદલવાની જ વાત આવી. V1 દાખલા તરીકે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે, 10 માંથી તમારે 20 કરવો, અને કોઈ એક કારમાં 10 મીટર પર સેકન્ડ છે એને બદલે તમારે 50 કરવો. તો કેમાં વેગમાન વધુ બદલવાની જરૂર પડી? આ બેની બાદબાકી કરો તો આમાં ફેરફાર 40નો છે, આમાં ફેરફાર 10નો છે. વેગમાન વધુ બદલવાની જરૂર કેમાં પડી? આ કેસમાં. તો એમાં બળ પણ વધુ લગાડવા પડે, ભલે ને એમાં અવરોધક બળ ના હોય. દાખલા તરીકે તમે કારને લીવર દો છો, એટલે પિકઅપ લેવાનું છે આપણે. તો એ પિકઅપ લેવા માટે તમારે વેગ 10 માંથી 50 મીટર પર સેકન્ડ કરવો, તો તમારે એન્જિન દ્વારા જે પાવર જનરેટ થાય છે એ પાવર પણ વધારે આપવો પડશે, એટલે ફોર્સ વધારે આપવું પડશે, અને ફોર્સ વધુ આપશો તો જ વેગમાનનો બદલાવ તમે 10 માંથી 50 કરી શકશો. તો કેમાં વધારે પાવરની જરૂર પડે? 10 માંથી 20 થવામાં કે 10 માંથી 50 થવામાં? સ્વાભાવિક છે 10 માંથી 50 થવામાં, કારણ કે આમાં વેગમાનનો ફેરફાર તમારે વધુ કરવો છે. એટલે વેગમાનનો ફેરફાર જેમ વધુ કરવો હોય એમ બળની પણ વધુ જરૂર પડે. આનો મતલબ શું? કે વેગમાનનો ફેરફાર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ. એટલે હું એક ઇક્વેશન લખું તમારી સામે, મિત્રો સમજજો. તમારી સામે એક ઇક્વેશન મૂકું. વેગમાનનો ફેરફાર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ, એટલે ફોર્સ proportional to, directly proportional to ડેલ્ટા P. અને ડેલ્ટા P એટલે શું? અહીંયા લખી નાખો. ડેલ્ટા P એટલે m
V2 માઇનસ V1 એટલે કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ M ડેલ્ટા V. કારણ કે દળમાં તો બદલાવ આવતો નથી, દળ તો અચળ રહે છે. કોઈ કિસ્સામાં દળ બદલે એ પછી ચર્ચા કરજો, એ સ્પેશિયલ કેસની વાત આવે. અત્યારે સ્પેશિયલ કેસની વાત નહીં, નોર્મલ કેસમાં તમે એક દડાને ઘા કર્યો તો દડો આગળ જતા દળ નહીં બદલે, એટલે દળ કોન્સ્ટન્ટ રહે, વેગ બદલશે તો ડેલ્ટા V. ઓકે, તો F પ્રપોર્શનલ ટુ ડેલ્ટા V. જો ન્યૂટનના ગતિના બીજા નિયમ તરફ જ તમને લઈ જાઉં છું. હવે મિત્રો આમાં કંઈ સમયને ઇન્વોલ્વ કરવો જોઈએ કે નહીં, સમજો ને, સમયને ક્યાંય ઇન્વોલ્વ કરવો જોઈએ કે નહીં. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણે ધારો કે તમારું જાણીતું એક્ઝામ્પલ આપું. ક્રિકેટનો ખેલાડી એ બોલને જ્યારે કેચ કરે, ત્યારે તમે જોયું હશે ને એક સિસ્ટમ હોય, બોલને કેચ કરતી વખતે પોતાનો હાથ આમ પાછળ ખેંચશે. આવું તમે જોયું હશે, જો જોયું હોય તો, તમને ક્રિકેટમાં રસ હોય, તમે જોયું હોય તો બોલને આમ સીધો નહીં પકડી લે, આમ પાછળ હાથને આમ ખેંચશે, એટલે એના હાથને ઓછી ઈજા થાય, હાથમાં બોલ લાગે નહીં. આવું શું કામ કરતા હશે? આનું એક તમને એક્ઝામ્પલ મેં તમને આપ્યું, આવું શું કામ થતું હોય, શું કામ સમજો. અગેન એક એક્ઝામ્પલ આપીને સમજાવું, પછી આ બોલનું પણ ઉદાહરણ સાથે આપણે આવરી લઈએ. મિત્રો, એક વ્યક્તિ સાયકલ લઈને જાય છે, પોતાના ઘરેથી ઉપડે છે, સાયકલ લઈને જાય છે, ઘરેથી ઉપડે. સાયકલનું દળ સેમ, વ્યક્તિનું દળ સેમ, મીન્સ કે બે કેસની ચર્ચા કરીએ કે એક વ્યક્તિ છે અને એક સાયકલ છે. હવે સાયકલ લઈને જાય છે, વ્યક્તિ અને સાયકલનું ટોટલ દળ એમ છે. પોતે પોતાની ઘરેથી ઉપડે છે અને સ્કૂલે જાય છે, સ્કૂલનું ગ્રાઉન્ડ જુએ છે, અને એ સ્કૂલનું પાર્કિંગ, આ સ્કૂલનું પાર્કિંગ છે, P ફોર પાર્કિંગ, અથવા લખી નાખું પાર્કિંગ. અહીંયા એને સાયકલ ઊભી રાખવી છે અને અહીંથી કાંઈક વેગ સાથે આવે છે, એટલે અહીં સાયકલ ઊભી રાખીને એનો વેગ V' ઇઝ ઇક્વલ ટુ 0 કરી દેવો છે. રાઈટ? એક વ્યક્તિ સાયકલ લઈને આવે છે, અહીંયા એને ઊભું રાખી દેવું છે. હવે આ કેસમાં અહીંથી અહીં સુધી ઊભો રાખવા માટે અહીંયા ઊભું રાખી દેવું હોય તો એને જે બ્રેક લગાડવી પડે છે, એનો મતલબ એને જે બળ આપવું પડે છે એ. હવે બીજો કેસ લઈએ, એ જ કેસ લઈએ. હવે ધારો કે એ જ સાયકલ વાળો જે આવે છે, અહીંયા પાર્કિંગ જુએ છે અને એને છેલ્લો વેગ તો 0 જ કરી દેવો, એટલે વેગમાનનો બદલાવ તો સરખો જ કરવો છે. કાંઈક વેગ સાથે આવે છે અને વેગમાન જે છે છેલ્લું 0 કરી દેવું છે, છેલ્લો વેગ તો એને 0 કરી દેવો, એટલે વેગમાનનો ફેરફાર તો બે કેસમાં સરખો જ કરવાનો છે. કાંઈક V વેગથી આવે છે, આમ કાંઈક V વેગથી આવે ને V વેગથી આવે ને છેલ્લો વેગ 0 કરી દેવો, તો બે કેસમાં વેગમાનનો ફેરફાર તો સરખો જ કરવો છે. પણ સમજો, એને આ સાયકલ આ પાર્કિંગ છે. હવે એ સાયકલને એને ઝડપથી ઊભી રાખી દેવી હોય, ઝડપથી ઊભી રાખી દેવી. જો ઝડપ એટલે સમયની વાત આવી, ઝડપથી ઊભી રાખી દેવી, એટલે એને પાર્કિંગ પહેલાં અહીંયા ક્યાંક ઊભી રાખી દેવી છે અને આ વ્યક્તિને અહીંયા ઊભી રાખવી છે. આ પાર્કિંગ છે, આ પાર્કિંગ પહેલાં આ વ્યક્તિને પાર્કિંગ પહેલાં ઊભી રાખી દેવી અને આ વ્યક્તિ પાર્કિંગ જે આવે ત્યાં ઊભી રાખવી. તો મિત્રો એ શું કરશે? જેને વહેલી ઊભી રાખી દેવી છે એ શું કરશે? એકદમ બળ લગાડી સાયકલને એકદમ બ્રેક મારી અને ઊભી રાખવાનો પ્રયત્ન કરશે તો આગળ રહીને ઊભી રહેશે. આ વ્યક્તિ શું કરશે? પાર્કિંગ સુધી જાય ત્યાં સુધી એને ઊભી રહી જવી જોઈએ, એટલે એ ફોર્સ ધીમું લગાવશે અને છેક અહીંયા આવીને ઊભી રાખશે. તો આ તો નેચરલ અનુભવ છે કે સડનલી કોઈક અચાનક જ કંઈક વાહન, તમે ગાડી લઈને જાઓ છો, સડનલી કંઈક આડું પડે એટલે આપણે એકદમ ફોર્સ લગાડે. શું કામ? કારણ કે એને તમારે વેગમાનનો બદલાવ કરીને ઊભી તો રાખવી જ છે. કોઈ પણ વ્યક્તિ, પણ એને એકદમ નજીક કોઈક વ્યક્તિ આવી ગયું છે ને ઊભી રાખવી છે, એટલે ટૂંકા સમયગાળામાં ઊભી રાખી દેવી. એટલે વેગમાનનો ફેરફાર ટૂંકા સમયગાળામાં થઈ જવો જોઈએ. આવું તમારે કરવું હોય તો બળ ઊંચું લગાડવું પડે. એનો મતલબ સમય અને બળને વ્યસ્તનો સંબંધ છે. નાના સમયમાં તમે ઊંચું બળ લગાડો તો વેગમાનનો ફેરફાર તમે ઊંચો કરી શકો. આનો મતલબ આવો જ થયો ને. એટલે સમય નાનો એટલે ડેલ્ટા ટી નાનો, એમ બળ વધુ ઉત્પન્ન કરી શકાય. આનો મતલબ સમય અને બળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય. એટલે F proportional to delta P by delta T.
વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. એનો મતલબ ધ્યાન રાખજો, એનો મતલબ થાય કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. કે એટલે અચળાંક. ચલો સરળતા ખાતર આ અચળાંકની વેલ્યુ આપણે 1 લઈ લઈએ. લઈ શકાય, અચળાંકની કોઈ પણ વેલ્યુ હોઈ શકે. એક 1 લઈ લીધું, રાઈટ? એ તો કોન્સ્ટન્ટ છે, તો બદલતો નથી. તો આની વેલ્યુ જો 1 હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અને સમયને અત્યંત સૂક્ષ્મ લ્યો તો તમે આને આમે લખી શકો, એફ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલિત આપણે ભણી ગયા છે, રાઈટ? વિકલન ભણી ગયા છે. તો જો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો બળ મળે. બીજી મહત્વની વસ્તુ, એફ ઉપર જે સાઇન કરીએ છીએ એ ડેલ્ટા પી ઉપર આમ સાઇન કરવી પડે, એરો નિશાની. એ શું કહેવા માંગે? સદિશ. એટલે હજી વિધાન હજી પૂરું નથી થતું. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હજી પૂરો નથી થતો. એને શું કીધું? વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળ જેટલો હોય. આ તો થઈ ગયું, હાલો ચલો આ બંને ઇક્વલ હોય, આના સમપ્રમાણમાં છે. પણ સાથે સાથે એને એવું કીધું કે બાહ્ય બળની દિશા એ વેગમાનના ફેરફારની દિશામાં જ હોય હંમેશા. દિશા જે શું? વેગમાનની દિશામાં નહીં, વેગમાનના ફેરફારની દિશામાં. વેગમાનનો ફેરફાર જે દિશામાં મળે એ દિશામાં તમારા બળની દિશા હોય. એટલે ફાઇનલી શું થયું? એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. તેથી એફ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. પીની જગ્યાએ આપણે એમવી મૂકી શકીએ, હમણાં જ વેગમાન બરાબર તમને કીધું. તો દળ બદલતું ના હોય તો દળ અચળ. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમને આગળ લઈ લો, વિકલનમાં નથી લેતો, એમને આગળ લઈ લો તો ડીવી બાય ડીટી. તો મિત્રો એફ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી એટલે પ્રવેગ. તેથી એમ ઇન્ટુ એ ઉપર એરો મારી અને આપણે અહીંયા પ્રવેગ મૂકશું. એટલે દળ તો અદિશ રાશિ છે, એની ઉપર કંઈ એરો મારવાની જરૂર નથી. એટલે તમે જોઈ શકો છો બળ અને પ્રવેગ બંને એક જ દિશામાં છે, આવું કહી શકાય. કારણ કે આની સાઇન પોઝિટિવ તો આની પણ સાઇન પોઝિટિવ, આની નેગેટિવ હોય તો આની સાઇન નેગેટિવ થશે. કહેવાનો મતલબ છે કે બંને એક જ દિશામાં હોય. એટલે જે દિશામાં તમે બળ લગાડો ને એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. આ ન્યૂટનના ગતિના બીજા નિયમની સૂત્રાત્મક રજૂઆત કહેવાય. આ એક અને આ બે બંને એક જ વાત છે. આની ઉપરથી તો આવ્યું. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ અને એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી, આ બંને વાત સરખી જ છે. આની ઉપરથી જ આવ્યું. આ ન્યૂટનના ગતિના બીજા નિયમની સૂત્રાત્મક રજૂઆત છે. હવે એનો નિયમ સ્પષ્ટ બોલું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, સમય જેમ નાનો એમ તમે વધુ ફોર્સ ઉત્પન્ન કરવું પડે તો જ એટલું વેગમાન તમે બદલાવી શકો. દાખલા તરીકે તમારે બે કેસમાં ડેલ્ટા પી છે એ સરખો જ રાખવો. એટલે ડેલ્ટા પી અચળ, ડીપી અચળ, તો એફ ડેલ્ટા ટી આવું લખી શકાય ને? ડીપી અચળ, એફ ડેલ્ટા ટી. તો સ્વાભાવિક છે કે આને કોન્સ્ટન્ટ રાખવું હોય આટલું જ વેગમાન બદલવાનું છે. જો આમાંય વેગ વી હતો ને આમાંય વેગ વી, બે વખતે તમારે છેલ્લું વેગ તો 0 જ કરી દેવો. એટલે બેમાં વેગમાનનો ફેરફાર કોન્સ્ટન્ટ રાખવો છે. તો શું કરવું પડે? તો કે ડેલ્ટા ટીને સામે જવા દો, તો આ તો અચળ છે. તો જો સમય નાના સમયમાં વસ્તુને ઊભી રાખી દેવી તો તમારે ફોર્સ વધુ લગાડવું પડે. આનો મતલબ આ બંને એકબીજાને વ્યસ્ત છે. એનો મતલબ શું થાય કે વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય અને એના જેટલો હોય. એટલે મૂલ્યમાં કેટલો? એટલો. વેગમાનના ફેરફારના સમય દર જેટલું પરિણામી બાહ્ય બળ હોય. અને બંનેની દિશા એટલે વેગમાનના ફેરફારની દિશા અને બળની દિશા કેવી હોય? સમાન હોય. એનો મતલબ પ્રવેગની દિશા અને બળની દિશા હંમેશા સરખી હોય. ક્લિયર દોસ્તો? આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આ ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આ બધી વાતો આવે, બધા ઉદાહરણો સાથે મેં તમને સમજાવી દીધું. હવે બીજી એકાદી બે બાબત પણ તમને આમાં કહી દઉં એટલે તમને કન્ફ્યુઝન ના થાય. વેગમાન બદલવું એટલે શું? ખાલી મૂલ્ય બદલવું કે મૂલ્ય બદલવું, દિશા બદલવી કે બંને બદલવા, ગમે હોઈ શકે. દાખલા તરીકે ચલો આપણે ફરીથી અગેન આ એક સૂત્ર લખીએ, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. વેગમાન બદલવું એટલે શું? ચલો વેગ એકને એક રહેતો હોય. એક વાહન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે
અને 10 અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જ રહે છે. તો વેગમાન બદલું ન કહેવાય. શું કામ? કારણ કે બે કેસમાં વેગ 0 છે. સોરી, બે કેસમાં વેગ બદલાતો નથી, સમાન છે. એટલે બેની બાદબાકી કરો તો 0 થઈ જાય. આવું થાય ને. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ થાય એમ v2 માઇનસ v1, રાઈટ? એમ નમ પ્રારંભિક વેગ એ 10 અને અંતિમ વેગ એ 10, તો 10 માઇનસ 10 એટલે 0 થઈ ગયું, એટલે 0. તો વેગમાનના ફેરફારનું મૂલ્ય 0 થઈ ગયું. શું કામ? કારણ કે બે કેસમાં અહીંયા વેગ તો અચળ જ રાખ્યો છે. પણ મિત્રો આ જે v2 માઇનસ v1 જે છે આ આપણે મૂલ્ય લખ્યું. હવે વિચાર કરો, એક ચલો દોરી લઈ લઈએ. આ દોરી લીધી અને આ પથ્થર છે, આ પથ્થરને બાંધીને આપણે આમ ઘુમાવીએ. અહીં સેન્ટરમાં આપણે કોઈ વ્યક્તિ છે અને આ પથ્થર છે, પથ્થરને બાંધીને આમ ઘુમાવે છે. તો અહીંયા એની ઝડપ 10 મીટર પર સેકન્ડ છે અને જ્યારે અહીંયા આવે ત્યારે એની ઝડપ પણ 10 મીટર પર સેકન્ડ છે. તો આપણે એવું કહી શકશો કે આનું વેગમાનનો ફેરફાર 0 થાય? નહીં મિત્રો, ના કહી શકાય. હા, વેગમાનના ફેરફારનું મૂલ્ય 0 થાય, કારણ કે અહીંયા 10 છે ને અહીંયા 10, 10 માઇનસ 10 0 થઈ ગયા. એટલે વેગમાનના ફેરફારનું મૂલ્ય 0 થાય. પણ જ્યારે અહીંયા હોય ત્યારે વેગમાનનો સદિશ p1 આમ આવશે અને જ્યારે અહીંયા હોય ત્યારે વેગમાનનો સદિશ p2 આમ આવશે. મિત્રો, તો p1 માંથી p2 કરવું એટલે દિશા બદલવાની જરૂર પડી ને. તો દિશા બદલવી હોય તો પણ વેગમાન બદલાણું કહેવાય અને વેગમાન બદલવા માટે તમારે બળની જરૂર પડે ને પડે. તો સ્વાભાવિક છે, તમારે કોઈ વસ્તુને દોરીથી આમ ફેરવવી હોય તો તમારે હાથ દ્વારા બળ લગાડવું પડે તો જે દોરી ફરે અને તો પથ્થર ફરે અને એનો વેગમાન સતત બદલાતો રહે. ભલે ને 10 મીટર પર સેકન્ડનો જ ફેરફાર. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું, તો ડેલ્ટા પી 0 થઈ ગયો તો બળ 0 થઈ ગયું, તો આમાં બળ લગાડવાની ક્યાં જરૂર પડી? પણ મિત્રો, આ એરો તમને કંઈક સમજાવવા માંગે છે કે દિશા બદલવી હોય તોય બળની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, એક તમે કાર લઈને જાઓ છો, સીધા રસ્તા ઉપર જાઓ છો. હવે એટલી ને એટલી સ્પીડે તમારે ટર્ન લેવો હોય તો પણ તમારે ફોર્સ લગાડવું પડે. સ્ટેરિંગને આપણે આમ કરીએ ને, સ્ટેરિંગને આમ કરીએ એટલે વ્હીલ આમ થશે અને વ્હીલ થશે પોતાની દિશા બદલશે. દિશા બદલવા માટે પણ ફોર્સ લગાડવું જરૂરી છે. શું કામ? કારણ કે વેગમાન સદિશ રાશિ છે એટલે ખાલી મૂલ્યને ધ્યાનમાં લેવાનું નથી. આની ડિરેક્શન આમાંથી આમ કરવી પડી તો પણ તમારે એફની જરૂર પડે. એટલે તો અહીં બોલીએ છીએ વેગમાનના ફેરફારની દિશા એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય. જે દિશામાં વેગમાનનો બદલાવ થાય છે, વેગમાનનો બદલાવ થાય એ જ દિશામાં ફોર્સ ઉત્પન્ન કરવું પડે. આમાંથી આ દિશા કરવી છે તો એ દિશામાં તમારે ફોર્સ લગાડવું પડે. ડિરેક્શન ચેન્જ કરવી હોય તો પણ તમારે બળ લગાડવું પડે. આનો મતલબ શું થાય? મિત્રો, દોરી નાની કરી દો અને ટર્ન આમ હોય તો દોરી મોટી હોય તો ટર્ન આમ મોટો હોય. દોરી નાની હોય તો તમે અહીંથી આમ અને અહીંથી આમ તો ડિરેક્શન ઝડપથી બદલશે. તમને ખબર છે, આપણે યુ ટર્ન મારવો હોય તો આપણે ટાયરને આમ ઊંચા ફોર્સ સાથે કરવું પડે. અને દાખલા તરીકે સ્પીડમાં ગાડી જાય છે અને સેજ જ આમ ટર્ન મારો, શાર્પ ટર્નને આમ સેજ જ ટર્ન મારો તો તમારે ખાલી આમ ઈશારો જ કરવો પડે, બળ ઓછું જરૂર પડે, કારણ કે એની રેડિયસ બહુ મોટી. એટલે જેમ રેડિયસ નાની એમ તમારે ફોર્સની ઓછી જરૂર પડે. યાદ કરો મિત્રો, કેન્દ્રગામી બળ F ઇઝ ઇક્વલ ટુ mv²/r. તો ડિરેક્શન તો ત્રિજ્યા તો આમાંય સરખી છે ને આમાંય સરખી છે ને આમાંય સરખી છે ને આમાંય સરખી છે, તો ખરેખર કેન્દ્રગામી બળ તો સરખું જ હોવું જોઈએ. ડિરેક્શન આટલી જ, પણ તમે આ ત્રિજ્યા મોટી છે એને બદલે ત્રિજ્યા નાની કરી દો તો આર નાનો થઈ ગયો. ત્રિજ્યા મોટી છે એને બદલે ત્રિજ્યા નાની કરી દો. એક વખત તમારે આ ચક્કરમાં ઘૂમવાનું છે, એક વખત તમારે આ ચક્કરમાં ઘૂમવાનું છે. એક વખત દોરી તમે મોટી રાખી ને એક વખત નાની રાખી, તો નાની દોરી રાખશો તો આર નાનો થઈ ગયો, તો બળ મોટું. એનો મતલબ તમે જ્યારે પણ દોરી નાની લઈને, આ તો મૂલ્યની વાત આવે, મૂલ્ય બદલો તો કે આરનું મૂલ્ય નાનું કે મોટું, પણ ડિરેક્શનની જ્યારે વાત આવે ત્યારે વેગમાનના સદિશની વાત આવે. આમાં વેગમાનનો સદિશ મોટો બદલવો પડે, આમથી આમ કરવું પડે. મેં હમણાં યુટર્નની વાત કરી એમ. અને જ્યારે તમે મોટું સર્કલ લ્યો ત્યારે વેગમાનનો સદિશ આમથી આમ કર્યું, તમે જો સદિશ એકદમ નાનો છે, બદલવાની જરૂર પડે. એટલે જેમ સદિશ ઓછો બદલવો હોય એટલે કે વળાંક ઓછો લેવાની જરૂર પડે, ત્યાં બળ પણ ઓછું લગાડવું પડે. આમાં વળાંક શાર્પ હોય, શાર્પ ટર્ન હોય,
તો વળાંક વધુ લેવો પડે, એટલે સદિશનો બદલાવ મોટો કરવો પડે, અને સદિશનો બદલાવ મોટો કરવો પડે એટલે ફોર્સ પણ વધુ જોઈએ. આ બધી વસ્તુ મગજમાં રાખવાની છે. ખાલી મૂલ્યને ધ્યાનમાં રહીને ચાલશો તો નહીં ચાલે મિત્રો. આઈ હોપ આ વાત ક્લિયર થઈ ગઈ હશે. તો મને લાગે છે કે વેગમાનના ફેરફાર માટે આટલી વાત ઇનફ છે. ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આટલી વાત ઇનફ છે. તો આજે આપણે લેક્ચરની મર્યાદાને ધ્યાનમાં લઈને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ અહીંયા સુધી મર્યાદિત રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાની ચર્ચા કરશું. હેવ એ ગુડ ડે.